હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આપણે જૂનાગઢમાં મોર્નિંગ થઈ ગયું છે અને બધા આવી ગયા છે. મમ્મી આવ્યા છે બોડકાથી. તો શું કરે છે હું ને આપણે બતાવીએ, બધા એને મળાવીએ. તો ચલો જઈએ મળાવીએ. શિવાની અહીંયા બેસી ગઈ છે, ક્લાસમાં જવા માટે તૈયાર છે. કંઈ સારું વાળ મુકાઈ જાય ત્યાં સુધી. મમ્મી આવી ગયા બોડકાથી. જય સ્વામિનારાયણ. તો આ મિશન કમ્પ્લીટ કરવા આવ્યા છે વડોદરાથી. વેફર પાડવાનું, વેફર આપણી પડે છે અને આંગળી હવે બાપસું અડધી થાય છે. મોહિત આંગળી જાય છે મૂકવા શિવાનીને. તો કરીએ હવે વેફર ને વિડીયો બનાવશું, કંઈક વેફર બનાવતા એવા ગુજરાતી. આપણી વેફર ખાવા માંડી જ, જોકે મોસ્ટલી થઈ ગયા છે લોગાણો હે, બધી મૂકવાઈ ગઈશ નીચે. અને તે પછીની ડિઝાઇન છે આવી વેફરની ચેક્સવાળી. તો વેફર આપણી મુકાઈએ તે પછી છે પાછું ખમણ. એટલે એકના એક બટાકામાં 3 વેરાયટી આપણે આજે કરી નાખી છે. તો હાલો બધા વેફર કરવા. વેફર હુકવવા થઈ તો ગઈશ, હુકવવામાં જ વાર લાગે. આ એક એક ચકેડા હુકવવા પડે ને. બપોર પછી થઈ ગયું છે ને આપણે થઈ ગયા તૈયાર. બધા બહાર જ ઊભા છે. હાલો માસી બધાને આવજો કરે છે એટલે અમે બહાર ઊભા છીએ ને એટલા જ જાય છે. ઓલો ક્યાં ગયો? એને બોલાવતા ને. આજો 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 તો ઉપર. મંકી એ મંકી એન પપ્પા બસના કંડક્ટર છે ને એટલે આ શીખે છે ડ્રાઈવર બનવાનું. એટલે બાપ દીકરો એક બસમાં કરી શકે ને નોકરી. એટલે કામ હતું, જે વસ્તુ ખરીદી કરવા ગયા હતા એ તો થઈ ગઈ ને ઘરે પહોંચી ગઈ. પણ અમે ત્રણેય હવે પાણીપુરી ખાવા આવી ગયા છે, જે અહીંયા મધુરમની ફેમસ છે. શ્યામ પાણીપુરી, શ્યામ માટલા પાણીપુરી. અહીંયા દહીંપુરી ને એવું બનાવે છે. અને શિવાની એ બીજી પાણીપુરી તો ઓલરેડી આપણે ખાઈ લીધી જ, પણ હવે શું ખાવાના? હા, દહીંપુરી. મોહિતે આવી ગયું છે. અને અહીંયા મેઇન રોડ ઉપર એ છે, ત્યાં ઓનલી ફોર પાણીપુરી બનાવે છે. અને અહીંયા દહીંપુરી ને એવું બધું એમ. અને એની બાજુમાં છે બીજી બ્રાન્ચ, 3 બ્રાન્ચ એટલામાં છે. આ બાજુ ઓલી બાજુ છે. હા, તો હાલો બધા દહીંપુરી ખાવા ને પાણીપુરી ખાવા. અહીંયા જુનાગઢમાં રહેતા હોય ને શ્યામવાળાની તો ખાસ ટ્રાય કરજો. બાધી પડ્યા છે. બધાય બાધી પડ્યા હે. હવે જાય છે પપ્પાની બોડકા. પપ્પાને તો અપડાઉન રહે રોજ, પણ મમ્મી હવે જાય છે કારણ કે એ જેતપુર જાય એટલે આવ જાવ કરશે. વેફર આપણી હુકાઈ ગઈ છે. બનાવી નાખો મોરખા ને હું બીજું ન્યા હોય. જાય હે હવે એનું વાતોમાં ધ્યાન બોડકા. આમ બધા ઊભા રહી ગયા. હા આવજો. એના દોસ્તારમાં બાતું મારાથી ફૂલ ખવાઈ ગયું હતું ને.
આમ ઓલી પાછળનું હતું ને નીકળી ગયું મારી ગોળી પડી ગઈ જાય રી બ્લેક કલરની પાછળની બહુ ખવાઈ ગયું ને તો પાછળની ગોળી ખાધી હતી મેં ફૂલ બોલવા ગઈ ને તો મોઢામાં જ નીકળી ગઈ હવે આપણે બીજે હમણાં ખાઈ લઈએ ફૂલ ખવાઈ ગયું ને એના લીધે ફૂલ રેકેટ રમવાની યાદ આવી ગયું તો હજમ થઈ જાય તો ફૂલ રેકેટ તો મેં તો 1 ટન રમી લીધું જ હા એમ રમવાનું હોય આમ નીચે પડે ને એમ અને આ બે રમે જ બતાવું મોહિત ને શિવાની બે રમે છે શિવાનીને નહીં વાંધો આવે કારણ કે એની આમ હાઈટ રહે એટલે ઊંચેથી મારી શકે પડશે ને તો મોહિત પાસે જ પડશે અને હમણાં બેન મોહિતે રમી લીધું હવે એ બે રમે છે જો હા બા ઉપર આગળ ખાય એમ તો હા અહીંયા પડી ગયું જ્યાં અહીંયા બધા જેન્ટ્સ બેઠા હોય હજી તો 2 જ જણા બેઠા અમે હમણાં થોડી વાર પહેલાં બેઠા હતા મોબાઈલ મારો અંદર હતો એટલે કંઈ વ્લોગ શૂટ નહોતો કર્યો આગળ શેરીમાં છોકરા રમે છે અને આ બે રમે છે ફૂલ રેકેટ હું હમણાં થોડીક વાર પછી જાઉં રમવા પાછી ધબધબાટી બોલાવે 10 વાગ્યા છે અને હજી કલાક રમવાનું છે કારણ કે 11 વાગે ગોલાવાળો આવે દિવાલ આવી ગઈ અને પરસેવે રેપજેપ થઈ જાય ને મસ્ત ગરમી 11 વાગે ગોલાવાળો આવી જાય એટલે ગોલો ખાઈ લેવાનો 20 રૂપિયામાં એને તારે આમ મસ્તીનો વાઇટકો ભરીને દે ડૂટી ફૂટીને ખમણ એટલું નાખેલું હાડું વડોદરામાં લેવા જાય 70 રૂપિયા લે 70 ને 80 ને એવા અને ખાલી સ્ટીક જ આવે 50 રૂપિયાની ને એવી 40-50 રૂપિયા આ તો 20 રૂપિયામાં મસ્ત પડીઓ ભરીને દે ગઈકાલે આપણે ખાધો તો અને આજે ખાવું આ બે જુઓ ગાંડા ગદોડે ફટાફટી ખબર નથી પડતી બેડમિન્ટન રમે છે ક્રિકેટ રમે છે મોહિત તો ખાસ જો એ ક્રિકેટ જ રમે છે એને બેટ આપવાની જરૂર છે ધોકો આપી દે ધોકો હે ને ધોકો આપી દે જો વાંદરાને જેમ જોજો ઠેકડા મારશે હા અત્યારે બોલી ને એટલે ના માર્યા નતા આમથી આમ માં છે ગતો અહીંયા છે ફૂગી ગયો મને એમ સાંકડી કાઢવા મજા ઘડીક તો માંડ આવશે તા તો એકાદા નવાઈ જા જો ઠેકડા માર્યા માર એ આવું હાલે છે અમારે તો સમર વેકેશન નહીં આ સમર વેકેશન જેવું જ દેખા મહિનો દી જ એપ્રિલમાં તો હોય ને એપ્રિલ કે મેમાં જ હોય વેકેશન અમારે રમવું હતું ને તો ફૂલાઈ નહોતું હું શિવાની એ બાજુમાંથી દુકાને ફૂલાઈ લેતા એવા અત્યારે 10 સાડા 10 વાગ્યા પહેલાં એમ અત્યારે તો 10 વાગ્યા જ 9:45 ફૂલાઈ લઈએ એવા હાલી અને પછી રમીએ જ ફૂલ રેકેટ તો હું જરી થાક ઉતરે ને પછી હું જઈશ રમવા ત્યાં સુધી તો એ બે રમે જાય છે પુગાડે ફૂલ જો હું અહીંયા ઊભી ત્યાં પુગાડે હા આપણે કે ગોલા ના આવે ને ત્યાં સુધી રમવાનું છે આપણે તો વિકેટ પૂરી થઈ ગઈ એટલે આપણે 2 વાર રમીને બેસી ગયા હતા અને આ બે રમતા હતા અત્યાર સુધી ગોલાને રેકડી જોઈને એટલે બે મૂકીને આવતા રહ્યા અંદર ગોલાવાળો આવ્યો એટલે બે અંદર આવતા રહ્યા રેકેટ લઈને તો જોઈએ આપણે જઈએ હમણાં ગોલાવાળો આવી જ ગયો હશે લેવા જઈએ આપણે હું જાઉં કદાચ કેવી રેકડી છે ને આપણે બતાવીએ કેમ બનાવે હે તો જઈએ આગળ લેવા ગોલા કરતા હતા ક્યારના તમે 4 ગોલા લેવા આવ્યા છે 4 ગોલા લેવા આવી ગયા છે આ ભાઈ બનાવે છે આ દેશી પછી ત્યાં અમને નથી મળતા ખાવા એટલે અહીંયા છીએ ને ત્યાં સુધી ખાઈ લઈએ આપણે તો ભાઈ બનાવે છે તમારું જ બનાવે છે કે કયા સ્ટીકમાં પરિવાર છે મારો છે ના હજી બીજાનો છે એવું છે કદાચ તમારો જ
હવે એક તો આવી ગયો સ્ટીક. બીજા આપણે સાદા છે જે પેલા નાના હતા ત્યારે ખાતા ને એવા છે. તા ભાઈ બનાવી દઈએ મસ્ત ગોલા. ઓલી ફેરે હું હતું શિયાળામાં ઓલા આવો તો આપણે ગોલો કેરી ટાણે આવે છે બધી ઋતુ ભૂગી જાય. ઈ તલાડાની આવડે પ્રખ્યાત કલર બલર નાખે મસ્ત. કાલની જેમ જ બનાવી દે. ફાઇનલી ગોલા લઈને આવી ગયા. માસીથી ઉપડતા નતા ને આમ તઈને ભેગા ગયા હતા ઉપાડવા. તો જા આગળ ગોલા ખાહે. આને ચાલુ કરી દીધું ખાવાનું ને અમે હમણાં ખાવું. તો હાલો બધાય ગોલા ખાવા. કાલની જેમ જ વાઇટ જોતા હતા કા કહ્યું ના. ફ્રેન્ડ્સ તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ આપણે. બધો કાર્યક્રમ પતી ગયો છે ને હુવાની તૈયારી હાલે છે. અને કાલે આપણે ક્યાં જવાના છીએ કાલે જ નવો વ્લોગ બનાવશે એમાં મળશું. વ્લોગ હમણાં અપલોડ નહીં થાય કારણ કે આપણે બરોડા જઈ નથી થશે. અહીંયા નેટનો ઇસ્યુ બહુ જ છે એટલા માટે. અને ટાઈમે નથી રહેતો એટલો મને એડિટ કરવાનો વેફરું કરવામાં ને એમાં. તો આ બ્લોગનો અહીંયા એન્ડ કરીએ. મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, જય સોનાય, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.